जय माताजी दोस्तों, આજના નવા બ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમે ચઢવાના છીએ અમારા ગામમાં આવેલી પાણીની ટાંકી ઉપર ચઢીને હું તમને ઉપરથી ગામ કેવું દેખાય છે તે બતાવીશ અને ખેતરોનો નજારો કેવો દેખાય છે તે બતાવીશ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ છે અમારા ગામનો ગેટ અને આ છે અમારા ગામની પાણીની બે મોટી ટાંકીઓ। અહીં અંદર થઈને ઉપર જવાય છે। અંદર સીડીઓ છે, સીડીઓ ચડીને અમે ઉપર જવાના છીએ ટાંકા ઉપર ચડીને હું તમને પૂરેપૂરો નજારો બતાવવાનો છું નીચેનો। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ છે ટાંકાની નીચેનો નજારો। આ છે પાણીની ટાંકીની અંદરનો નજારો। તમને જે સીડીઓ દેખાય છે તે સીડીઓ ચડીને અમે ઉપર ચડવાના છીએ અને આ લોખંડની પાઇપોમાં પાણી ભરેલું છે। અમે અત્યારે પાણીની ટાંકી ઉપર પહોંચી ગયા છીએ। સીડીઓ ચડીને તમે ઉપર ચારે બાજુ પાણી જોઈ શકશો અને છેક ઉપર ચડવા માટે અહીં લોખંડની એક સીડી મૂકેલી છે। આ સીડી ચડીને છેક ઉપર અમે જવાના છીએ। તો દોસ્તો અમે છેક ટાંકાની ઉપર ચડી ગયા છીએ। તમને ઉપરથી નીચેનો નજારો કેવો દેખાય છે તે બતાવી અમે। આ છે અમારા જસલપુર ગામનું તળાવ। એની સામે તમને જે દેખાય છે તે નીલકંઠ મહાદેવનું મંદિર છે અને આ બાજુ રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે। આ બધા ઘર તમને જે દેખાય છે તે ચાણસમા શહેર છે। આ છે ચાણસમાંથી બેચરાજી મેઇન હાઈવે। આ છે જસલપુર ગામનો ગેટ અને જસલપુર ગામનું બસ સ્ટેન્ડ। સામે જે તમને હાઈવે દેખાય છે બીજો તે ચાણસમા મહેસાણા મેઇન હાઈવે છે। આ છે જસલપુર ઇન્દિરાનગર। આ છે જસલપુર ગામ। અહીં આપણા મિત્રો ફોટા વિડીયો ઉતારી રહ્યા છે। ટાંકા ઉપરથી અહીં આજુબાજુના ગામ પણ જોવા મળશે તમને।
ટાંકા ઉપરથી તમને અહીં ચીલિયા કાચની કંપની પણ દેખાશે. તમને ટાંકા ઉપરથી નીચેનો નજારો તો તમને બતાવ્યો. હવે હું તમને આ ટાંકાનું પાણી કઈ કઈ જગ્યા અને કયા કયા ગામ જાય છે તે તમને થોડી માહિતી આપીશ. અહીંયા વાલ ખોલવામાં આવે તો આ પાણી જશે કારોડા ગામમાં. અહીંયા થઈને અંદરથી ટાંકાની ઉપર જવાય છે. તમને અહીં આસુ લખેલું પણ વાંચી શકશો. મોઢેરાથી આવતું પાણી. આ પાણી આવે છે મોઢેરાથી. આ વાલ ખોલવામાં આવે તો તરમોડા અને ઇસ્લામપુરા ગામમાં પાણી જાય છે અહીંથી. અને જો વધારે પાણી ભરાઈ ગયું હોય તો આ વાલ ખોલવાથી આ બધું પાણી અહીં બહાર નીકળશે. તો દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલ ઉપર હજુ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.